કે લગભગ છેલ્લા 2 વર્ષથી ગોંડલની જનતાને અને ગોંડલને જે રીતે બદનામ કરવાના બહારના લોકોએ પ્રયત્નો કર્યા છે એનો જડબાતો જવાબ દેવા માટેનો સમય આવી ગયો છે। અહીંયા ગોંડલ શહેર અને તાલુકાની અંદર માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે। કોંગ્રેસના આમ આદમી પાર્ટીને ક્યાંય પણ પૂરેપૂરા ઉમેદવારો પણ નથી મળતા। એ એવું બતાવે છે કે ભાઈ 100% સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોનો ઐતિહાસિક ભવ્ય વિજય થવાનો છે। આ દ્રશ્યો છે ગોંડલના। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે આંગણે આવીને ઊભી છે, ત્યારે ગોંડલમાં હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને ગોંડલના ભૂતપૂર્વ ધારાસભ્ય એવા જીરાજસિંહ જાડેજા અને તેમના દીકરા જ્યોતિરાદિત્યસિંહ જાડેજા અને ભારતીય જનતા પાર્ટીના સમર્થકો હતો તેમના દ્વારા આ શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ શક્તિ પ્રદર્શન દ્વારા ભારતીય જનતા પાર્ટીએ સંદેશો આપી દીધો છે કે ગોંડલમાં તેઓ કેટલા મજબૂત છે। આ શક્તિ પ્રદર્શનમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય એવા જીરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ એટલે કે જ્યોતિરાદિત્યસિંહ જાડેજાએ શું કહ્યું તે સાંભળીએ। પ્રથમ તો ગોંડલ શહેર અને ગોંડલ તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે ટૂંકી નોટિસમાં પણ ગોંડલ અને ગોંડલ શહેરના તમામ લોકો, તમામ આગેવાનો, તમામ કાર્યકર્તાઓ આ રેલીમાં ઉપસ્થિત છે। સૌનો હું આભાર વ્યક્ત કરું છું। વિશેષ મને કહેવાનું આજે મન થાય છે કે લગભગ છેલ્લા 2 વર્ષથી ગોંડલની જનતાને અને ગોંડલને જે રીતે બદનામ કરવાના બહારના લોકોએ પ્રયત્નો કર્યા છે એનો જડબાતો જવાબ દેવા માટેનો સમય આવી ગયો છે। મને લાગે છે ગોંડલની જનતા, શહેર અને તાલુકાની જનતા ગોંડલને જે રીતે બદનામ કર્યું છે એનો જડબાતો જવાબ આપવા માટે અતિ ઉત્સાહમાં છે, તત્પર છે અને એનો જવાબ 28 તારીખે મળી જશે કે આ ગોંડલથી મિર્ઝાપુર નથી, આ ગોંડલથી સર ભગવતસિંહનું ગોંડલ છે। આવો પેટીસર ઉઠ જવો પડશે। આજરોજ ગોંડલ ભાજપ પરિવાર દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવેલું હતું। આ રેલીની અંદર ગોંડલ શહેર તાલુકાના તમામ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિ શ્રીઓથી માંડીને તમામ લોકો આ રેલીની અંદર મોટી સંખ્યામાં જોડાયેલા હતા અને આગામી સમયની અંદર ગોંડલની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય અને ઐતિહાસિક વિજય સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર થવાનો છે। અહીંયા ગોંડલ શહેર અને તાલુકાની અંદર માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે। કોંગ્રેસના આમ આદમી પાર્ટીને ક્યાંય પણ પૂરેપૂરા ઉમેદવારો પણ નથી મળતા। એ એવું બતાવે છે કે ભાઈ 100% સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોનો ઐતિહાસિક ભવ્ય વિજય થવાનો છે। ચોક્કસપણે જનતાના આશીર્વાદથી ગોંડલ નગરપાલિકા, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થવાનો છે। તો આ આખો માહોલ છે અત્યારે ગોંડલની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો। તેમાં ભારતીય જનતા પાર્ટીએ આજે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોનું ઉમેદવારી પત્રક ફોર્મ ભર્યું હતું અને સાથે આ શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું। હવે બીજા પક્ષની વાત કરીએ તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ અહીં ગોંડલમાં તાક જમાવીને બેઠી છે કે તેઓ પણ અહીં પોતાનું ખાતું ખોલાવી શકે। સાથે સાથે ગોંડલ પર જે ગુંડારાજના જે આરોપો લાગ્યા છે તેને પણ દૂર કરવાની ભાજપે અત્યારે તસદી લીધી છે। તેમની સામે જે આ મોટી ચેલેન્જ છે તે દૂર કરવાની ભાજપ પૂરેપૂરા પ્રયાસો કરી રહી છે। આ દ્રશ્યો જોયા બાદ તમને શું લાગે છે, ગોંડલમાં કોણ જીતશે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો।